નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા શું કહે છે ભાઈબંધ? બસ જો કેવું જો ખરીદીનો માહોલ ચાલે છે. તહેવારો આયા ને કાકા, નવરાત્રી, દિવાળી, બધા આડેધડ અત્યારથી જ ખરીદે છે. પણ તે જોયું બહુ જબરજસ્ત. કેટલા ક્રિએટિવ બોર્ડ માર્યા છે અલગ અલગ દુકાનોમાં. એમ પેલા ઇલેક્ટ્રોનિક વાળા કેવું માર્યું, હું આ જમાનામાં તમારો કોઈ ફેન નથી, હા વાંધો નહીં, અહીંથી એક લઈ લો. અચ્છા, ફેન. ફ્રૂટ વાળો છે અમારી ત્યાં, હા, એણે બોર્ડ માર્યું, ફ્રૂટ વાળાએ હું માર્યું? તમે કર્મ કરો ફળ હું આપીશ. ક્યાં વાત હે. અમારે ત્યાં સલૂન વાળો છે, એણે તો બહુ જબરજસ્ત લખી કાઢ્યું, હું અમારા કારીગરો સાથે ખોટી લપ કરવી નહીં, હા અમે તમારા દિલનો બોજો નહીં માથાનો બોજો ઓછો કરીએ જ. પછી એક હોટલ વાળાએ તો બહુ જોરદાર લખ્યું, ફૂલ ભીડ છે ત્યાં, શું? અહીંયા ઘર જેવું ખાવાનું નથી મળતું. અચ્છા, એટલે ભીડ છે. હા, નવી બ્રાન્ડ આવી છે કોપરેલ. કોપરેલનું તેલ આવે માથામાં ઘસવા, હા, એણે પણ મસ્ત લખ્યું છે, શું? તમારી પોતાની હિંમત એની જગ્યાએ હા, અમે પણ તમારો વાળ વાંકો નહીં થવા દઈએ. આડે ધડ ખરીદી ચાલુ જ છે. જબરજસ્ત. ઓ ભાઈડાઓ, બોનસની માંગણી કરજો ને તો આ નહીં પહોંચી વળાય. હા, કેમ કે બહેનો જે હિસાબે ખરીદી કરી રહી છે, ઓહો, કાકીએ કરે છે બિલકુલ આડે ધડ. એમ? આપણું ના સાંભળેલા એમ? લૂડો પેલી ગેમ આવે છે ને, હા, લૂડોની છેલ્લી કુકડી ખબર છે, એની રીતે જ ચાલતી હોય એવું. બસ Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા, હા, ત્યાં નવરાત્રીનો માહોલ છે ને હવે મહેશભાઈ માટે તો છૂટો દોર ને. ભયંકર હા, ભયંકર. હમણાં તો મેં હું આપણું કે એની બેનપણીઓને લિપસ્ટિક લઈ આપે છે, ઝાંઝર લઈ આપે છે, એવું બધું. બોલ પણ તમે એવું કહો છો કે કમાતો વમાતો છે નહીં મહેશ, તો આ બધા પૈસા ક્યાંથી લાવે છે? બોલ, મને સેમ સવાલ થયેલો. હા મેં એને પૂછ્યું તો મને શું ખબર પડી, હા એની બાજુવાળા કોઈક આંટી રહે છે ને, હા. એ આંટીએ આ મહેશને કંઈક હિસ્ટ્રી ડિલીટ કરવા આપ્યો હતો મોબાઈલ. અચ્છા તો મહેશ બધી હિસ્ટ્રી જોઈ લીધી ભાઈએ. અચ્છા. પછી આંટી પાસેથી 10,000 લઈ આવ્યો, ખબર નહીં. હા, આવું કરે. પાછા એ પૈસાથી હવે બેનપણીઓને બધું અપાવશે, ગિફ્ટ ને બધું. જબરજસ્ત માણસ છે પણ. એના કહેવા પ્રમાણે કેટલા બ્રેકઅપ થયા છે, કેટલી જગ્યાએથી બ્લોક થયો છે, હા તોય જપતો નહીં. પેલી કહેવત છે ને, સુબહ કા ભૂલા અગર શામ કો લौट आए तो उसको भूला नहीं कहते. હા એવું આ મહેશ મને કે, હા. सुबह का ब्लॉक अगर शाम को अनब्लॉक हो जाए तो उसे ब्रेकअप नहीं कहते, તો ક્યાં કહેતે? प्यार में इंटरवल कहते. સતત પ્રેમમાં અને લફડામાં રહેનારો માણસ. ખરેખર હા? અને અમને સતત એવો અહેસાસ કરાવે કે અમારે એને પરણાવવાનો બાકી છે એમ. એવું? ડુંગળી કાપતી વખતે અરિજીતના સોંગ મૂકે, કેમ? આંસુ વેસ્ટ ના જાય ને યાર. આ લેવલનો માણસ. એને ફોન કરીશ હમણાં થોડી વારમાં, જો ને. ડન. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. ફોન આવ્યો કાકા. હા, હેલો. હા સાંભળો, હા, પેલા મોટા મોટા અરીસા લઈ લીધા છે. હરીસા એટલે 10 અરીસા લીધા છે. કેમ 10 હરીસા? ઘરમાં 10 હરીસા હોય? આ તો કે ભૂલભુલૈયા બનાવવાનું છે. અરે સાંભળો તો ખરા, મારે આખું કસ્ટમાઇઝ કરાવવાનું છે. હું કસ્ટમાઇઝ લે મારે જે ચણિયો કરાવવાનો છે ને એના ઉપર આભલા જોઈશે ને. બે આપલા માટે 10 હરીસા લાવી તું જેવું તે. અરે અલગ અલગ ડિઝાઇન ના. એ છોડો ને, હવે હું મારા હવે આટલું બોડી વધી ગયું છે ને તો આટલા બધા અરીસા જશે. આટલા બધા કાચ હોય કોઈ શરીર પર, શું છે? સોલર પેનલ જેવી લાગીશ. શું સોલર પેનલ? તો તું આ રીતે અરીસા તારી રીતે કસ્ટમાઇઝ કરાવીને ચણિયા ચોરી કરાવીશ એમ? યસ. ખરા ઉત્સાહ છે બધા. તો તું નીકળે જ અત્યારે એ કરાવવા આપણે ચણિયા ચોરી? ના ના, હજુ તો કેટલું બધું કામ બાકી છે. હજુ ને બધું કાઢ્યું છે ને. તો સાફ સફાઈનું ચાલે છે ને યાર. કઈ નહીં કાકા. મને તો એટલા પગ દુખે છે, હાથ દુખે છે, કમર પકડાઈ છે. તે નવરાત્રીના પાસ કેન્સલ કરાવું? ના ના, હવે એવું કશું નથી. એ તો થઈ જશે હમણાં અડધો કલાકમાં. હે હા પાડ. હા, મને હમણાં જ કીધું કે નવરાત્રીમાં પાસનો ખર્ચો ના કરતા એમ. કોણે કીધું? અંબાલાલે.
અરે યાર તું જોજે નવરાત્રીમાં ગાવાનું નહીં નાવાનું થશે. કોણ કે છે? અંબાલાલ તમે અંબા માતા પર વિશ્વાસ રાખો, અંબાલાલ પર નહીં. બસ બહુ ચીડાઈ. બાય. જય હમણાં થાકી ગયેલી ને નવરાત્રીની કહું તો ફોર્મમાં હવે પરી ફરશે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક કાકા. હા નવરાત્રી આવી અને હવે છોકરાઓના ખર્ચા થવાના. તે થાય. પણ કેટલા ખર્ચા કાકા? હું કપડાના ખર્ચા, પાસના ખર્ચા, ગર્લફ્રેન્ડના ખર્ચા, રિચાર્જના ખર્ચા, ખાવા પીવાના ખર્ચા, પાણીની બોટલના ખર્ચા, પેટ્રોલના ખર્ચા. પણ 1 લીટર પેટ્રોલમાં 2 લીટર દૂધ આવે છે. તો દૂધ પીવો, સાયકલ ચલાવો, બોડી બી ચાલશે, સાયકલ બી ચાલે. આ જમાનામાં સાયકલ પર બેહાડીને ગર્લફ્રેન્ડને ગરબા રમવા લઈ જવું, કેવી વાત કરો છો યાર? તહેવાર તો જુઓ. નવરાત્રી છે કે સેટિંગનો તહેવાર નહીં. આ તમે સિંગલી આવે ઉત્પાત મચાવ્યો છે. પછી કોઈ ખર્ચા થાય. આ 9 દિવસ ભગવાને આપેલો મોકો કહેવાય. જો એક સિંગલિયાઓના સ્ટેટસ જુઓ, મારું જ જુઓ ને. આજો હું જો, કાશ તું મોત હોતી. હે સાંભળો, બહુ જોરદાર છે. કાશ તું હું मौत होती, काश तू मौत होती, एक दिन ही सही मेरी तो होती. હે अरे वाह वाह करवाનું હું હે. अला काश तू मौत होती एक दिन ही सही मेरी तो होती. अला पण वो मौत होती तो एक दिन सबकी होती. હાલા નહીં તો ભાજી ભલા તો ડિલીટ કરવા દો. હાથડી ખિસકોલી જેવા મંડ્યા છો દોડા દોડ. તો ખાલી છોકરાઓ જ એવું કરે છે, છોકરીઓ નહીં કરતી. બદલાયો છે ભાઈ, જમાનો બદલાયો છે, મને ખબર છે. હું અમને પહેલા એ છોકરી સીધી લાગતી હતી જેનો બોયફ્રેન્ડ ના હોય. હા. અત્યારે એ સીધી લાગે છે જેનો એક જ હોય. તો પછી Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. કોને લગાડો છે? મહેશ ને લા ક્યારનો બિઝી આવે છે. લગાડો. કઈ જાણે હું કરતો હશે. હાલો. કઈ છેલા હા જીજો, ક્યાં ગયા? હું કરે રે? ચણિયા ચોળી ખરીદું છું. જેન્ડર બદલ્યું? અરે હું જેન્ડર, આ તો મારી એક ફ્રેન્ડ છે ને, એને અપાવું છું. ક્યાં બાત હે. મેં તો એકલો જ આવ્યો છું, વિડીયો કોલ કરીને એની સાથે વાતો કરું છું, અને એ જ્યાં સિલેક્ટ કરશે ને મેં એને અપાઈ દઈશ. વાહ મહેશ વાહ, તારા નવરાત્રીનો પ્રેમ છલકાય છે. પણ જીજુ તમે એક હેલ્પ કરજો ને. શું છે બોલ. મારે પાસ કરાવવાના છે. પાસનું તો હવે ચાલ ને કરી દઈશ તારું. નહીં, મારે 7-8 કરાવવાના છે. કમલા એટલા બધા હું ઓર્ગેનાઇઝર છું. હા, કરી આપજો ને. 7-8 કોણ લા પણ? હું એકલો ને મારી 7-8 બધી ફ્રેન્ડ્સ છે. ઓહો, જે જોયું આટલી બધી ક્યાંથી વધી લાયો? છે જ ને, મારી કેટલી બધી ફ્રેન્ડ્સ છે. જો એક એવી ફ્રેન્ડ છે આંબા જેવી છે, આંબા જેવી એકદમ મીઠી. લા આંબા જેવી મીઠી એવું બોલ્યો. એક આંબા જેવી મીઠી છે, એક સફરજન જેવી લાલ છે. જો એક ફ્રેન્ડ તો છે ને ચાલુ ગરબામાં આવી ચીસો પાડે ને, હે કેળાના ખેતરમાં રાત્રે કેળ ફાટે તો કેવી ચીસો પાડે, એવી બૂમો પાડે. એ પણ ભાઈબંધ છે. આવો. પછી કોક પપૈયા જેવી ગરમ છે, કોઈ મોસંબી જેવી ખાટી મીઠી છે. બસ આ જ તારો પ્રોબ્લેમ છે. આ જે તો આખું તારે ફ્રૂટ સલાડ જોઈએ છે ને એમાં ભરાઈ જઈશ એક દિવસ. જીજુ ટ્રાય કર્યા કરવાનું, ફોન હોય કે દિલ ગમે ત્યારે લાગી જાય. અત્યારે ભયંકર તું ફોર્મમાં છે. તું મૂકી દે ફોન, અત્યારે મૂકી દે. જોયું તે સખત કહેવાય હા માણસ. કોઈ વાતે ને દુઃખ હોતું જ નહીં. કેટલાય બ્રેકઅપ થયા હશે, કેટલું થયું હશે. જોયું તે મને તો એમ થાય કે બ્રેકઅપ થાય કે આમ જ્યારે આમ આવું કોઈ જતી રહે તો દિલ ના તૂટી જાય. આને શું ફરક પડેલા? કેમ? એક ઢેલ જતી રહે તો કઈ વૃંદાવન ખાલી થઈ જાયલા. વગાડ ગીત વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક કાકા. હા યુટ્યુબ પર નીલુ 6742 તમને એવું પૂછે છે. કહું કેવું છે હવે નામ હશે. કે છે કે કાકાને એવું પૂછજો કે કાકા કોઈ ભૂત પિશાચ ચુડેલમાં માને છે, અને જો માનતા હોય તો એમની સાથે એવો કોઈ કિસ્સો થયો છે?
મેં માનતો નહીં તો એ કિસ્સો થઈ ગયો છે. શું થયું? હવે નાનો હતો લા, શું થયું? એટલે પપ્પા છે ને મને સ્મશાન લઈ ગયેલા, કોઈક ભાઈ ગુજરી ગયેલા. હા તો હું આમ સાઈડ પર ઊભો હતો તો એટલામાં કોઈક બીજા ભાઈ આવ્યા. હા તો મારા માથે આમ હાથ ફેરવ્યો અને પછી મને કે બેટા જીવન જીવી લેવાનું, નહીં તો પછી ગમે તારે આવું થઈ જાય એમ. હા હવે એ વાત પતી એટલે આમ પપ્પા આવ્યા. હા પપ્પા મને કે જો બેટા જે ગુજરી ગયા છે ને પેલા ભાઈ, એમને છેલ્લા દર્શન કરી લે એમ. હા તો મેં ત્યાં ગયો ને સાહેબ, શું? મારા પગ નીચેથી જમીન નીકળી ગયેલા. કેમ? એનો ચહેરો, એ પેલો ભાઈ જે મને પહેલા મળ્યો ને હમણાં, જે કીધું મને કે બકા જીવન જીવી લેવાનું, હા એ જ માણસ હોતું હશે. ખરેખર લા. મને તો જે તાવ આવી ગયેલો, તાવ એટલે જાય જ નહીં લા, તાવ આખી આખી રાત જાગું, ઊંઘ ના આવે. હવે પેલા ભાઈનો ચહેરો જ દેખાયા કરે મને. પછી દવાખાને લઈ ગયેલા મને તો, પછી કેટલું બધું મનોચિકિત્સકને બતાડ્યું, ના હોય કેટલું ચાલ્યું આ તો. પણ યાર થાય જ ને, પેલો ભાઈ તમને જે કહીને ગયો એ પછી લાસ્ટ તમે જુઓ. બહુ થયું. પછી એક દિવસ અચાનક સારું થઈ ગયું. એ કેવું? કોક ભાઈએ મારા પપ્પાને કીધું હું? કે એ ભાઈ જે ગુજરી ગયા હતા ને, એમનો જુડવા ભાઈ છે, એ જે હજુ જીવે છે. એ જુડવા હતો લા. 6 વર્ષ મારા જીવનના બેકાર ગયા આમાં. એટલે કશું નતું એમાંથી ઊભું થયું લા. કાકીને કોઈ અનુભવ છે હવે? કાકીને એકવાર થયેલું, કાળી ચૌદસના દિવસે અચ્છા. 4 રસ્તે મીઠાઈ મૂકીએ ને, હા તેની જગ્યાએ આ કઈ પાણીપુરીની પ્લેટ મૂકી આવી. હે? પાણીપુરીની પ્લેટ? હા, પછી હું તો હોઈ ગયેલો, પણ એ તારી કાકી એવું કહે છે કે રાત્રે 12:30 ચૂડેલ આવી હતી ઘેર. હે? હા, કે દરવાજો ઠોક્યો અને કે દરવાજો ખોલ્યો ને તો ચૂડેલે બૂમ પાડી, હું? 2-3 કે મસાલાપુરી તો હાલો, મસાલાપુરી. મને વાહિયાત જ વાત લાગે છે, પણ હવે એ કહે છે કે એવું થયેલું. એટલે આવું છે, પેલા નીલુને કહેજે. હા વાંધો નહીં. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કોને લગાવો છો? અરે આ મુકુંદ દાદાને. હા, ક્યાં વાત હે. છે જીવે છે? એ તો જીવ્યા જ કરે ને. ગઈકાલે એમને હું દવાખાને લઈ ગયેલો. હા હા. પૂછી લેવું તબિયત કેવી છે. હેલો. હેલો. હા, કેવું છે આજે? હા, સારું છે. હા, સારું છે. બીજું કંઈ થતું નહીં ને? હા, એકદમ સરસ. દવાખાનેથી ફોન આવેલો? હા, ત્યાંથી ફોન નથી આવ્યો. મને આવેલો કે દવાખાના સુધી તો મુકુંદ દાદા આવી જાય છે, પણ પછી આગળ ડિસિઝન લેતા નહીં. હોતું હશે. આવો ફોન આવ્યો દવાખાનામાંથી. હેલો, મસ્તી કરું. હેલો, આ પાછા જતો રહેશે ચાલુમાં. ના ના, બધા ઉભા રહો. હેલો. હા, બોલ. તા થયું તું શેના લીધે પણ ગઈકાલ જવું પડ્યું દવાખાને? ફૂડ પોઈઝનિંગ. પણ હું લેવા બધું આડું અવડું ખાખા કરો છો? હવે કોક મૂકી ગયું તો મેં ખાઈ નાખ્યું. એ કાગવાસનું હતું. શું વાત? અરે બધું વ્યવસ્થિત જમવાનું હતું. હું કાગવાસ. તમારા ખાનદાનમાં તો કોઈ કાગવાસે નહીં નાખતું હોય. જીવ્યા જ કરો છો તે. ફેમિલીની પેઢીને આવું પુણ્ય તો લેવા દો. મૂકી દે ફોન, મૂકી દે. ના ના, શું મૂકી દે? તો હું છે બંધ તારે? તો હવે શું વિચાર્યું છે? શેનું? ફૂડ પોઈઝનનું. ઉપવાસ કરીશું. હા, એ કર્યો ઉપવાસ. ચંદ્રગુપ્ત મૌર્યએ જે રીતે કરેલો ને, અરે એમાં તો એ ગુજરી ગયેલો. એ જ કહું છું તમે. હા, મૂકી દે ફોન, મૂકી દે. સારું, ચાલ બધી મસ્તી સાઈડ પર. સારું છે ને હવે ટૂંકમાં? એ મને ગઈકાલે સારું થઈ જ ગયેલું. એકચ્યુઅલી આજે દવાખાનાવાળા ખરા ને, હા એમણે જે પેલી નર્સ રાખી છે, હા. એટલી સરસ રાખી છે, એનો હાથ પડતા જ તબિયતમાં ફેર પડી ગયો. હા, એમને ખબર છે. થપ્પડનો અવાજ અંદર સુધી આવેલો. હે? બધું ખ્યાલ છે અમને. હા, મૂકી દે. ચાલ ફોન મૂકી દે. જલાઈ જાય છે. જવું નથી. હટ. અરે તમે હટો. કાગવાસ નાખું છો જીવતા જીવાત. હેલો હેલો. નહીં, એને જીવું જ છે. લા જીવે યાર કાકા, બહુ થતું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. મુજે સુપર એક્સાઇટેડ. નવરાત્રી આવી. તા તમે આવું જે આજે કૂદાકૂદ જે કરવાના ને, પણ તબિયતનું ધ્યાન રાખજો. હા, હા બિલકુલ. બહુ શ્રમ ના પડે ને જોવાનું. નાની નાની ઉંમરના છોકરાઓને એટેક આવે છે રમતા રમતા. એવા બહુ કિસ્સા આવ્યા છે. ના, એ સાચી વાત છે. ખરેખર ધ્યાન રાખવા જેવું છે. વજન પણ ઉતરશે. ડિહાઇડ્રેટ ના થવું જોઈએ બોડી. ખાસ કરીને પાણી ને જ્યુસ ને એવું બધું પીતા રહેવાનું. બરાબર? કરેક્ટ.
આ વખતે 20 કિલો ઓછું કરવાનો છું હું. એટલે બહુ પાતળો લાગીશ હં, પછી તો તકલીફ થશે. હું તકલીફ પડે? અરે કમરના બેલ્ટમાં અને આ રિસ્ટ વોચના બેલ્ટમાં એક્સ્ટ્રા કાણા કરાવવા પડશે. તે તો કઈ તકલીફમાં આવે? તો તે યાદ આવ્યું કીધું લા. આ વખતે તો છોકરીઓને સહારો આપીશ. સારું આપજે, સલાહો ના આપતો હં. કેમ? આ બધી પછી છે ને એના બોયફ્રેન્ડની સામે રેડિયોની જેમ બધું બકી કાઢશે. હા યાર નહીં, એમાં જલાઈ જવાય. તારે પાસ માટે આત્મનિર્ભર બનો. એટલે આત્મનિર્ભરનો સીધો મતલબ શું થાય? શું? તમે જાણો, તમારું કામ જાણે. તું ગીત વગાડ, હું ફટાફટ બેંકમાં જઈ આવું. કેમ? અમારા વાળા જે ઉધાર લઈ ગયેલા ને એ બધા પૈસા પાછા આપી ગયા છે. તે તો સારી વાત છે ને. 2,000ની નોટ આપી ગયા છે. દોડાદોડી મારે કરવાની. ખુશ થવું કે ગુસ્સે થવું ખબર નહીં પડતી યાર. કઈ નહીં, તમે જઈ આવો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.